સુરતના નાસેરનગર ડિમોલેશન કેસમાં વોટ્સએપ ચેટ વાયરલ થતા સમગ્ર મામલો ગરમાયો છે અને આ અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવા TV13ની ટીમ સસ્પેન્ડેડ અધિકારી સુજલ પ્રજાપતિના ઘરે પહોંચી હતી। સુજલ પ્રજાપતિ ઘરે હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ ડિમોલેશન મામલે સુરત પાલિકા દ્વારા 5 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા, જે કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। સસ્પેન્ડેડ અધિકારી સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટમાં સોગંદનામું કરીને વોટ્સએપ ચેટ રજૂ કરી હતી। તેમણે દાવો કર્યો છે કે પાલિકા કમિશનરના આદેશથી જ ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જેથી સસ્પેન્શન ઓર્ડર તાકીદે રદ કરવામાં આવે। નાસિરનગર ડિમોલેશન બાદ એક એમ નવા વળાંકો આવતા ગયા। ડિમોલેશન કોણે કર્યું એ આખો મુદ્દો છે તે હાઈકોર્ટમાં ગયો। હાઈકોર્ટમાં જે પ્રકારે હાલ સુનાવણીઓ ચાલી રહી છે તે દરમિયાન સુરત મહાનગરપાલિકાએ 5 જેટલા પાલિકા અધિકારીઓ જે છે તેમને સસ્પેન્ડ કર્યા છે અને આ પાલિકા કર્મચારીઓ જે છે તે આ ડિમોલેશન સ્થળે હાજર હતા। ત્યારે TV13 જે છે તે પહોંચ્યું છે સુજલ પ્રજાપતિના ઘરે કે જે સુરત મહાનગરપાલિકા કર્મચારી જે છે તેમની જે પ્રકારે એક ચેટ જે છે તે હાલ સામે આવી છે અને આ ચેટમાં તેવું કથિત ચેટમાં લખવામાં આવ્યું છે કે પાલિકા કમિશનરનો આદેશ હતો અને તેમના દ્વારા જ આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું। અત્યારે TV13 દ્વારા સુજલ પ્રજાપતિનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ તે ઘરે નથી તેવું પરિવાર જણાવી રહ્યું છે। પરંતુ હાલ જે પ્રકારે સુજલ પ્રજાપતિ છે તેમણે આ હાઈકોર્ટમાં જે કેસ ચાલી રહ્યું છે તેમાં એક એફિડેવિટ રજૂ કર્યું છે અને એમાં જે પ્રકારે વોટ્સએપ ચેટ જે છે તે પણ ક્યાંય ને ક્યાંય રજૂ કરવામાં આવી છે। એટલે એકંદરે કહી શકાય કે બહુ મોટી વાત જે છે તે સામે આવેલી છે। અત્યારે સુજલ પ્રજાપતિના ઘરે અમે પહોંચ્યા છે, પરંતુ તેઓ હાજર નથી। જો હાજર હોત તો તેમની પાસેથી પણ કંઈક જાણવા મળે, પરંતુ હાલ પરિવારો કહી રહ્યા છે કે સુજલ પ્રજાપતિ હાલ પોતાના ઘરે નથી, પરંતુ જે પ્રકારે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે અને એક બાદ એક એમ વોટ્સએપ ચેટ જે છે તે કથિત ચેટ સામે આવી છે। ત્યારે હાલ આ સમગ્ર મામલે જે પ્રકારે ઊંડાણપૂર્વક જે તપાસ જે છે તે થઈ રહી છે અને હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, ત્યારે તે દરમિયાન આ પ્રકારે આખી વાતો સામે આવી રહી છે અને તેને લઈને અનેક પ્રશ્નો છે તે ઉઠી રહ્યા છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।